વડોદરાના ગોરવા દશામાં મંદિર તળાવ પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લોટ ઉપર દબાણ શાખા દ્વારા ઝૂંપડાઓ હટાવવાની કામગીરી ગુરુવારે પણ ચાલુ રહી હતી। દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે લગભગ 50 જેટલા ઝૂંપડાઓ હટાવ્યા હતા। આ કાર્યવાહીનો આજે બીજો દિવસ હતો। ગઈકાલે પણ આ જ જગ્યાએથી 150થી વધુ ઝૂંપડાઓ અને મકાનો હટાવવામાં આવ્યા હતા। સ્થાનિક રહીશોનું કહેવું છે કે તેમને કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી અને વિના પૂર્વ સૂચના કામગીરી હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી નથી તેની ફરિયાદ સાથે સ્થળાંતર અંગેની ચિંતાઓ વ્યક્ત કરતા રહીશોએ જણાવ્યું હતું કે અમે નાનપણથી અહીંયા રહીએ છીએ, અમારા બાળકો પણ અહીં મોટા થયા છે, ગરીબ છીએ એટલે જ અહીં છે, પણ હવે અચાનક મકાન તોડી નાખવામાં આવે તો અમે ક્યાં જઈશું। બીજી તરફ અધિકારીઓએ જણાવ્યું છે કે રહીશોને અગાઉથી જ નોટિસો આપવામાં આવી હતી અને નિયમ મુજબની પ્રક્રિયા અનુસરવામાં આવી છે। ગોરવા દશામા મંદિર કોઠિયા તલાવ આ જ ઘરની અંદર મારો જન્મ થયેલો છે અને હવે મોટો થયેલો છું અને મારા છોકરાઓ અત્યાર સુધી હવે મોટા થઈ ગયેલા છે। પણ કામ ધંધાની અંદર બધું સેટ નહીં થયેલું છે, એટલા માટે અમે સમજ્યા, થોડા અમે ગરીબ છે। કોર્પોરેશને કોઈ નોટિસ કેવું કશું નહીં, એકદમ જ તોડવા આવી ગયા। કશું અમે એમ નહીં કીધું કે 10 દિવસનો ટાઈમ આપું કે એમ કશું જ નહીં કીધું અમને। તમને કોઈ જગ્યાએ ઘર ફાળવ્યા? કશું જ નહીં, બિલકુલ નહીં, સહેજ બી નહીં। ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન ઉપર જે અનધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ વિભાગની ટીમ સાથે અત્યારે કાર્યરત છે। નોટિસ અગાઉ પણ એ લોકોને આપેલી છે, અમે વારંવાર સૂચનાઓ પણ આપેલી છે। અમને ખ્યાલ નથી તમે કયા સ્થાનિકને પૂછેલું, પણ અમે બધા સ્થાનિક જે છે એ લોકોને પણ અમે વારંવાર કીધેલું જ છે। અને આ બાજુ જે તમે જોઈ રહ્યા છો જમણી બાજુ એ જે કાચા પાચા છે એ લોકોને તમે રેગ્યુલર નોટિસ આપી અને જાણ કરતા આવ્યા છીએ, પણ દબાણ એ લોકો દૂર ન કરતા પછી અત્યારે આ કાર્યવાહી કાર્યરત કરેલી છે। એ લોકોની અલગ રજૂઆત કઈ હોઈ શકે છે, બરાબર, એ તમે એમને પૂછી શકો।